દિલ્હી બ્લાસ્ટ કેસ બાદ અનંતનાગ જિલ્લામાંથી વધુ એકની અટકાયત કરવામાં આવી છે। પોલીસે પૂછપરછ માટે ડોક્ટર મુઝફ્ફર અહેમદની અટકાયત કરી છે। સાથે જ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે 13 સ્થળોએ દરોડા પાડ્યા છે। સીઆઈડી વિંગ સાથે સંયુક્ત રીતે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે। આ દરોડા દિલ્હી બ્લાસ્ટ કેસની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીઓએ ડોક્ટર ઉમર અને ડોક્ટર મુઝમ્મિલની ડાયરીઓ પણ જપ્ત કરી છે। આ ડાયરીઓ અલ ફલાહ યુનિવર્સિટી કેમ્પસની અંદર ડોક્ટર ઉમરના રૂમ નંબર 4 અને મુઝમ્મિલના રૂમ નંબર 13 માંથી મળી આવી હતી। અલ ફલાહ યુનિવર્સિટીથી માત્ર 500 મીટર દૂર ધોજમાં વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા। ડાયરીમાં કોડ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 8 થી 12 નવેમ્બરનો ઉલ્લેખ છે। સૂત્રો મુજબ ડાયરીમાં ઓપરેશન શબ્દનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવ્યો છે। તો સીઆઈડી વિંગ સાથે સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા છે। ડાયરી મળી આવી છે। ડાયરીમાં કેટલાક કોડ વર્ડ્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। આ ડાયરીમાં વારંવાર ઓપરેશન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તેવી પણ માહિતી સૂત્રોથી મળી રહી છે। દિલ્હી બ્લાસ્ટને લઈને સૌથી મોટા સમાચાર, આતંકી ઉમરને લઈને મોટા સમાચાર। આતંકી ઉમરના વધુ એક સીસીટીવી સામે આવ્યા। આસિફ અલી રોડ પર દેખાયો હતો આતંકી ઉમર। કાર બ્લાસ્ટમાં સામેલ આતંકી ડોક્ટર ઉમર નબી જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે। પુલવામાના કોઈલ વિસ્તારમાં તે રહેતો હતો। આતંકી ઉમર કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો છે। તો ઉમરના માતા પિતા અને 2 ભાઈની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। આસિફ અલી રોડ પર આ આતંકી દેખાયો હતો। વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આતંકી રોડ પરથી પસાર થતો જોવા મળી રહ્યો છે। આસિફ અલી રોડ પરથી તે પસાર થઈ રહ્યો હતો તે સમયના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ એ જ આતંકી છે જેણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યું હતું। દિલ્હી બ્લાસ્ટ કેસમાં સૂત્રો દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। હવે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે i20 કાર ચલાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડોક્ટર ઉમર જ હતો। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે। તપાસ એજન્સીઓએ ડોક્ટર ઉમરની માતાના ડીએનએનું મેચિંગ i20 કારમાંથી મળેલા હાડકાં અને દાંતના ડીએનએ નમૂનાઓ સાથે કર્યું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર ઉમરની માતાના ડીએનએ i20 કારમાંથી મળેલા હાડકાં અને દાંતના ડીએનએ સાથે મેચ થયા હતા। વધુમાં દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પહેલા ઉમર ઉલ નબી ફૈઝ ઇલાહી મસ્જિદમાં રોકાયો હતો તેવો પણ ખુલાસો। તો ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ કરાઈ છે। કારમાંથી મળેલા જે હાડકાં અને દાંત છે તેનું ડીએનએનું જે મેચિંગ છે તે થઈ ગયું છે। તો એનએસજીની ટીમ હરિયાણાના ખંડાવલી ગામ પહોંચી। ગત રોજ ખંડાવલી ગામેથી જ લાલ રંગની ઇકોસ્પોર્ટ કાર મળી આવી હતી। કારમાંથી શું મળી આવ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી। સીએફએસએલની જે ટીમ છે તે તપાસ હાથ ધરશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। फरीदाबाद के खंडावली गांव में हमारी मौजूदगी है। ये वही गांव है जहां रेड कलर की इको स्पोर्ट बरामद हुई थी। आपको बता दें उस रेड कलर की इको स्पोर्ट में आशंका थी कि इसमें विस्फोटक हो सकता है। एनएसजी की टीम यहां पर आप देख सकते हैं इस गांव में अब यहां से ये रवाना हो रही है। एनएसजी की ये टीम इसमें देखिए यहाँ पर एनएसजी के कमांडो पीछे की तरफ आपको दिखाई देंगे, यहाँ पर बैठे हुए हैं जो यहाँ रात से ही डेरा डाले हुए थे। और देखिए एनएसजी का ही यहाँ पर आपको एक बॉम्ब स्क्वाड यहाँ पर दिखाई देगा। ये तस्वीर आप देखिए क्या निकला, क्या पता चला, ये जानकारी साझा होगी। यहाँ पर हरियाणा पुलिस के साथ साथ एनएसजी की टीम को बुलाया गया था। यहाँ पर आप ये तस्वीर देख सकते हैं। आप यहाँ से जा रहे हैं सर? आप काम हो गया, यहाँ पर सब कुछ देख लिया? ओके सर, देख लिया। कुछ मिला अभी? साहब बताएगा। आप बताएंगे। देखिए यहाँ पर ये बॉम्ब स्क्वाड है एनएसजी की। ये यहाँ पर आप तस्वीर देख रहे हैं क्योंकि i20 में विस्फोटक था जिसका इस्तेमाल लाल किला ब्लास्ट में किया गया। और एक ये खबर आई कल की रेड कलर की इको स्पोर्ट है जो गायब है, उस पर भी नजर रखी जा रही है। उसका अलर्ट आया था, फिर शाम होते होते ये पता चला कि वो रेड कलर की इको स्पोर्ट जो है वो फरीदाबाद के एक गांव में ही है। फिर यहाँ पर डिप्लॉयमेंट हुआ, एनएसजी की टीम यहाँ पर पहुंची। आप देख सकते हैं बॉम्ब डिस्पोजल इक्विपमेंट यहाँ पर हैं और अब ये इस गांव से फिलहाल ये टीम रवाना हो रही है। इसके अलावा यहाँ पर आप तस्वीरों में देखेंगे जो एनएसजी की टीम है वो यहाँ से फिलहाल निकल रही है और
यहाँ क्या मिला इसकी जानकारी सामने आएगी, लेकिन फिलहाल एनएसजी की टीम यहाँ से रवाना हो रही है।